દિયોદર જીવદયા પક્ષી બચાવો અભિયાન દ્વારા સરાહનીય કામગીરી। ઉત્તરાયણના પાવન પર્વ પર લોકો પતંગબાજીમાં મગ્ન હોય છે અને ડીજેના તાલે ઝૂમી ઉજવણી કરતા હોય છે। પણ ઉત્તરાયણના પાવન પર્વ પર પક્ષીઓ પણ પોતાના બચાવ અને પોતાના માટે ચણની ખોજમાં આકાશમાં ઉડાન કરતા હોય છે। પણ પતંગબાજી કરતા લોકો ઉત્સાહમાં ઉડાન કરતા દોરીની અડફેટે આવતા પક્ષીઓ ઘાયલ થતા હોય છે। તો ક્યાંક ચણની ખોજમાં નીકળેલ પક્ષીની રાહ જોતા બચ્ચાઓ પણ રાહમાં અને રાહમાં ભૂખ્યા રહી જાય છે, જેને લઈને દિયોદર જીવદયા પક્ષી બચાવો અભિયાન મિત્રો દ્વારા સરાહનીય અને પક્ષી બચાવો ગ્રુપ દિયોદર હાઈવે પર ટેન્ટ બાંધી દવા તેમજ દુવાનું કામ કરતા નજરે પડ્યા હતા અને જેઓ પોતાના સ્વયં ખર્ચે પક્ષીઓની દવા કરતા હતા અને આ ઘાયલ પક્ષીઓને દવા કરી ગંભીર પક્ષીઓને પશુ હોસ્પિટલમાં દાખલ કરી દેતા હતા। તેમજ અમુક પક્ષીઓને નાની મોટી ઈજાઓ થઈ હોય તેવા પક્ષીઓને દવા કરી ઉડાન માટે આઝાદ કરી દેતા હતા। આ મિત્રો થકી સેવા અને સરાહનીય કામગીરી ઘણા વર્ષોથી કરતા આવે છે। તેમજ આ ગ્રુપ દ્વારા પક્ષી બચાવો હેલ્પલાઇન નંબર પર જાહેર કર્યો હતો અને આજ બપોર સુધી 3 જેવા પક્ષીઓને ઇલાજ કરી આઝાદ કરી દીધા હતા। આવી સરાહનીય કામગીરી કરી ધન્યતા અનુભવી હતી। બ્યુરો રિપોર્ટ દશરથ પ્રજાપતિ, દિયોદર, બનાસકાંઠા। વર્ષથી જીવદયા અને પશુ જે ઘાયલ હોય છે એમનો અમારું જીવદયા પરિવાર દિયોદર છે, એક ગ્રુપ છે, એના દ્વારા દરેક લોકોના સાથ સહકારથી છેલ્લા 5 વર્ષથી અમે આ કેમ્પ ચલાવીએ છીએ અને ઉત્તરાયણ દરમિયાન 10 થી 15 તારીખ સુધી 5 દિવસ આજુબાજુના દિયોદર તાલુકા કે તેની આજુબાજુના વિસ્તારની અંદર જે ઘાયલ પક્ષીઓ હોય છે એને કોલરનો કોલ આવે તો અમે તાત્કાલિક ઘટના સ્થળ ઉપર જઈ અને એને બચાવી અને રેસ્ક્યુ કરીએ છીએ પોતાના સ્વખર્ચે। અને અહીં જે પશુ સારવાર કેન્દ્ર છે ત્યાં આગળ જઈને દવા બીજી કરાવીએ છીએ। અહીંયા પણ અમારી જોડે વ્યવસ્થા છે દવાની અને જો વધારે એવું લાગે તો પાલનપુર ને ગાંધીનગર સુધી પણ મૂકીએ છીએ। આજે કેટલા પક્ષીઓ પકડ્યા છે? આજે અમે 3 પક્ષીઓના રેસ્ક્યુ કર્યા છે અને ગઈકાલે 2 પક્ષીઓના રેસ્ક્યુ કર્યા હતા અને એક મોર હતો એને અમે સારવાર માટે અહીંયા સારવાર કરી અને આપણી જે ફોરેસ્ટ ઓફિસ છે ત્યાં આપેલો છે અને અત્યારે જે હતા એને થોડીક સારવાર કરી અને મૂકી દીધેલા છે, ઉડી ગયા। લોકોને શું સંદેશો આપશો? લોકોને સંદેશો આપીએ છીએ કે આવું જે જીવદયાનું કાર્ય કરતા હોય એ લોકોને સાથ સહકાર આપે અને અમારો જે હેલ્પલાઇન નંબર આપેલો છે આજુબાજુના વિસ્તારની અંદર ક્યાંય પણ ઘાયલ પશુ પક્ષી દેખાય તો અમારા હેલ્પલાઇન નંબર ઉપર જાણ કરે। દિયોદરથી જે તે એરિયા નજીક પડતો હોય તો અમારી ટીમ છે પોતાના સ્વખર્ચે એની સારવાર કરી અને જેમ બને તેમ જીવ બચી જાય એવું અમે કરીએ છીએ।